ચલો કરી દઈએ પાછું સ્ટાર્ટ. આજે આપણે લોકો જર્નલ એન્ટ્રી માય ડિયર ફ્રેન્ડ્સ. સૌથી પહેલા ઇલસ્ટ્રેશન 3 કરતા પહેલા એક વખત પાછો રૂલ્સ ઓફ ડેબિટ અને ક્રેડિટ ને રીકોલ કરી લઈએ. બરોબર છે. 3 ટાઈપ્સ ઓફ અકાઉન્ટ્સ આપણે અહીંયા છે. પહેલું છે રિયલ અકાઉન્ટ. રિયલ અકાઉન્ટ નો રૂલ શું છે? 4 લાઈનમાં યાદ રાખ્યું હતું. ગુડ્સ કમ્સ ઇન ડેબિટ, ગુડ્સ ગોઝ આઉટ ક્રેડિટ. અસેટ્સ કમ્સ ઇન ડેબિટ, અસેટ ગોઝ આઉટ ક્રેડિટ. પહેલું. બીજો રૂલ હતો નોમિનલ અકાઉન્ટ નો રૂલ. 4 લાઈનમાં યાદ રાખ્યો હતો. બિઝનેસના જે પણ એક્સપેન્સીસ છે એને ડેબિટ કરવાના એના નેમથી. બિઝનેસનો જે લોસ છે એને પણ ડેબિટ કરવાનો એના નેમથી. બિઝનેસની જે ઇન્કમ છે એને શું કરવાની? ક્રેડિટ કરવાની એના નેમથી. અને બિઝનેસનો કોઈ ગેઇન હોય તો એને પણ ક્રેડિટ કરવાનો એના નેમથી. ત્રીજો રૂલ હતો પર્સનલ અકાઉન્ટનો. પર્સનલ અકાઉન્ટનો રૂલ કે કોઈ આપણા બિઝનેસનો બેનિફિટ લઈ જાય છે, ધેટ મીન્સ બેનિફિટ રિસીવર હોય એ ઓલવેઝ ડેબિટ હોય, અને બેનિફિટ ગીવર હોય કે જે આપણા બિઝનેસને બેનિફિટ આપતો હોય એને આપણે શું કરવાનું હતું? ક્રેડિટ કરવાનું હતું. તો દર વખતે આપણે લોકો આ 3 રૂલ પાછા યાદ રિકોલ કરવાના છે ઈચ એન્ડ એવરી ટાઈમ. આ 3 રૂલ આવડી ગયા એટલે આપણે લોકો શું થશે કે આગામી જેટલું પણ સ્ટડી છે, સીએ છે, સીએસ છે, એમબીએ છે, તમે જે પણ કંઈ કરશો ઇટ વિલ બીકમ ઈઝી. ઓકે, ચલો પહેલું. હવે આપણે લોકોએ ધીરે ધીરે વિચારતું જવાનું છે કે શું ટ્રાન્ઝેક્શન્સ થયું હશે, એટલે એક વસ્તુ ગઈ હશે ને એક વસ્તુ આવી હશે. બરોબર છે. Ajay is commenced his business with the same Awadh Enterprise with the names Awadh Enterprise. Awadh Enterprise ના નેમથી અજયે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. રાઇટ જર્નલ એન્ટ્રી ફોર ધ ટ્રાન્ઝેક્શન ઓફ જુલાઈ 2014 કે 2014 ની આપણે લોકોએ જર્નલ એન્ટ્રી ડ્રો કરવાની છે. ઓકે, તો સૌથી પહેલા મેં અહીંયા લખ્યું છે ઇલસ્ટ્રેશન 3 જર્નલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ અજય, નોટ અજય, ઇન ધ બુક્સ ઓફ અવધ. અવધ એન્ટરપ્રાઇઝ આપણે બિઝનેસની બુક્સમાં એન્ટ્રી કરવાની હોય એટલે આપણે અહીંયા લખશું ઇન ધ બુક્સ ઓફ અવધ એન્ટરપ્રાઇઝ. જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ અવધ એન્ટરપ્રાઇઝ. ઓકે, આટલું ક્લિયર? ચલો આગળ. હવે ધીરે ધીરે એન્ટ્રી જોતા જઈએ અને સમજતા જઈએ. ડેટ છે 2014 જુલાઈ. આપણે અહીંયા ડેટમાં લખી નાખીએ 2014 જુલાઈ. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન. શું ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન છે? કયો છે? ઇન્ટ્રોડ્યુસ કેપિટલ ઓફ 50,000 એન્ડ કમેન્સ બિઝનેસ. 50,000 રૂપિયા બિઝનેસમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યા, એટલે 50,000 રૂપિયા બિઝનેસમાં કેશ લઈ આવ્યા અને બિઝનેસની શરૂઆત કરી. તો 50,000 રૂપિયા કેશ લઈ આવીએ છીએ તો શું થશે? બિઝનેસમાં તો કેશ આવી જશે, આવશે તો એને શું કરશો? ડેબિટ, એટલે કેશ અકાઉન્ટ ડેબિટ કરશું. બીજું ઈ કોણ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરતું હોય? ઓનર. ઓનર જે અમાઉન્ટ ઇન્વેસ્ટ કરે એને શું કહેવામાં આવે છે? કેપિટલ. અને કેપિટલ ઓલવેઝ કેવી હશે? ક્રેડિટ હશે. તો એન્ટ્રી કરવી હોય તો કેશ અકાઉન્ટ ડેબિટ 50,000 ટુ, અહીંયા આપણે નેમ પણ લખી શકીએ. કોણ? તો કે અજય's કેપિટલ એકાઉન્ટ. અજયનો બિઝનેસ હતો ને, કેપિટલ પણ છે કોની? અજયની. તો અજય's કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ. કેટલી અમાઉન્ટ? 50,000. ચલો નેરેશન લખીએ તો શું લખી શકાય? being amount invested by અજય. અજયે અમાઉન્ટ ઇન્વેસ્ટ કર્યા તેના. ક્લિયર છે? ફર્સ્ટ એન્ટ્રી. બિઝનેસમાં કેશ આવે તો કેશ અકાઉન્ટ ડેબિટ, અને ઓનર લઈ આવ્યો છે એટલે ઓનરના કેપિટલ એકાઉન્ટને શું કરી દેવાનું છે ફ્રેન્ડ્સ? ક્રેડિટ કરી દેવાનું છે. આઈ હોપ સો ક્લિયર થયું. ક્યું? હાલો બીજી એન્ટ્રી વિચારો શું થશે? ફોર્થ ડેટ છે brought goods of 10,000, furniture 2,000 and later rupees 3,000 in the business. બિઝનેસ ની અંદર 10,000 રૂપિયાનું ગુડ્સ લઈ આવે છે, 2,000 રૂપીસનું ફર્નિચર લઈ આવે છે, 30,000 ના ડેટર્સ લઈ આવે છે. આ બધું બિઝનેસમાં લઈ આવે છે. ડેટર્સ તમને બધાને ખબર છે કે ડેટર્સ ઓલવેઝ કેવા હોય છે? ડેબિટ જ હોય છે. આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. તો ગુડ્સ લઈ આવે છે, ફર્નિચર લઈ આવે છે, અને ડેટર બિઝનેસના લઈ આવે છે. આ બધી વસ્તુ લઈ આવે છે તો બિઝનેસમાં આવે તો શું કરશો? ડેબિટ. અને બ્રોટ એટલે કોણ લઈ આવ્યું હોય? મફતમાં તો એક જ વ્યક્તિ લઈ આવે. કોણ? ઓનર. અને ઓનરના કેપિટલને શું કરી દેવું પડશે ફ્રેન્ડ્સ? ક્રેડિટ કરી દેવું પડશે. તો લખો ફોર્થ ડેટ. શું એન્ટ્રી લખશું? ગુડ્સ આવે છે તો ગુડ્સ એકાઉન્ટ ડેબિટ. કેટલાના ગુડ્સ હતા? 10,000 રૂપીસ ના હતા. બરાબર છે. પછી શું લઈ આવે છે? ફર્નિચર.
ફર્નિચર પણ આવે તો શું કરવાનું? ડેબિટ ફર્નિચર એકાઉન્ટ ડેબિટ. કેટલાનું ફર્નિચર હતું? 2000. પછી શું લઈ આવે છે? ડેટર આવે તો ડેબિટ ડેટર્સ એકાઉન્ટ ડેબિટ. કેટલા? 30,000. કોણ લઈ આવ્યું છે? અજય. શું લખવાનું? ટુ અજયસ કેપિટલ અકાઉન્ટ. કેટલી અમાઉન્ટ ઇન્વેસ્ટ કરી? 30 પ્લસ 10 પ્લસ 2 42,000. અહીંયા લખશું being goods furniture debtors brought by અજય. આ બધું કોણ લઈ આવ્યું છે? અજય લઈ આવ્યો છે. ક્લિયર? બંને એન્ટ્રી ક્લિયર થઈ ભાઈ? કન્ફર્મ? ઈઝી હતી? સાથે સાથે જ આપણે લખવાનું એટલે છે ને ઈઝી બની જાય. ઓકે, ચાલો થઈ ગયું. થર્ડ એન્ટ્રી જોઈએ શું છે? સોલ્ડ બાઇક ઓફ 20,000 ફોર 15,000 આઉટ ઓફ ઇટ 10,000 ઇન્ટ્રોડ્યુસ ઇન ધ બિઝનેસ. 20,000 નું મારું પર્સનલ બાઇક હતું એ મેં 15,000 માં વેચી દીધું, પણ બિઝનેસમાં હું કેટલા લઈ આવ્યો? 10,000. તો મારે બિઝનેસમાં જેટલો લેવાનો એનાથી મતલબ છે. બિઝનેસમાં મેં કેટલા ઇન્વેસ્ટ કર્યા? 10,000. તો મારે આની એન્ટ્રી કરવાની છે. આ બેને ભૂલી જવાનું છે. આ મારા કોઈ બિઝનેસથી રિલેટેડ છે નહીં. મારે તો બિઝનેસ રિલેટેડ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરવાની છે. તો 10,000 હું બિઝનેસમાં ઇન્ટ્રોડ્યુસ કરું તો શું થયું હશે? ડેટ કઈ છે? 10. ચલો 10,000 બિઝનેસમાં લઈ આવું એટલે હું કેશ જ લઈ આવતો કે ન લઈ આવતો? હું શું લખીશ? કેશ અકાઉન્ટ ડેબિટ. કેટલા? 10,000. કોણ લઈ આવ્યો છે? અજય જોઈ. પછી શું લખવાનું? ટુ અજયસ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. કેટલા? 10,000. માં શું લખશું? કેશ brought by અજય. cash brought by અજય. ક્લિયર? આવડું? ડન? ઓકે, એના પછી આગળ brought in business personal receivable 6,000. બિઝનેસ ની અંદરના પર્સનલ રિસીવેબલ 6,000 ના લેવા. પર્સનલ રિસીવેબલ એટલે શું લખવું હોય તો લખી નખાય. પર્સનલ રિસીવેબલ એટલે ડેટર્સ. પર્સનલ રિસીવેબલ એટલે શું થશે? ડેટર્સ. અને પેયેબલ્સ લઈ આવ્યા છે. પેયેબલ્સ એટલે કોણ? તો કે ક્રેડિટર્સ. પેયેબલ એટલે કોણ? ક્રેડિટર્સ. એટલે આપણે લોકોએ શું કર્યું? બિઝનેસમાં 6,000 ના ડેટર લઈ આવ્યા, 4,000 ના ક્રેડિટર લઈ આવ્યા. ને આ બધું શું છે? પર્સનલ છે. કોઈ હજી 2,000 રૂપિયા મેં વધારે ઇન્વેસ્ટ કર્યા કહેવાય. મેં બિઝનેસને કીધું કે હું 6,000 રૂપિયા બીજા પાસેથી માંગુ છું તો લઈ લેજે. મેં બિઝનેસને કીધું કે 4,000 રૂપિયા મારે કોકને દેવાના છે એ તું દઈ દેજે. એટલે 6,000 લઈ લેજે, 4,000 તું દઈ દેજે. તો હજી બિઝનેસ પાસે કેટલા બચશે? 2,000 તો બચશે બિઝનેસ પાસે. એ 2,000 જે બિઝનેસ પાસે બચી જશે એ પણ મારી શું થઈ જશે? કેપિટલ થઈ જશે. સમજાણો? તો ચાલો એન્ટ્રી કરીએ. કેટલામાં સમજે? ડેટ કઈ છે? 40. ડેટર્સ અકાઉન્ટ ડેબિટ કેટલા છે? 6,000. ડેટર્સ ઓલવેઝ ડેબિટ જ ભાઈ. આપણે કોઈ રૂલમાં ડિસ્કસ કરી લીધું. ટુ ક્રેડિટર્સ અકાઉન્ટ ક્રેડિટ કેટલા? 4,000. અને બાકીના જે 2,000 બચે છે ધેટ ઇઝ 2 કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ. કેટલા? 2,000. અહીંયા શું લખશું નેરેશનમાં? being personal debtor and creditors
brought by ઓનર. પર્સનલ ડેટર અને પર્સનલ ક્રેડિટર છે એ આપણે લોકો બિઝનેસમાં લઈ આવીએ છીએ. ક્લિયર છે? કન્ફર્મ? ડન? ઓકે. એનાથી આગળ પેડ ઓફ ઇન્કમ ટેક્સ 50 રૂપીસ. પેડ ઓફ ઇન્કમ ટેક્સ રૂપીસ 50. ઇન્કમ ટેક્સ ઇન્કમ કોને? ઓકે, ઇન્કમ અલ્ટિમેટલી બિઝનેસ ને થાય, પણ ઇન્કમ દેવાની કોને હોય? પ્રોફિટ બિઝનેસ ને થાય. પણ એ બિઝનેસ માંથી રૂપિયા કોણ લઈ જાય? ઓનર લઈ જાય. એટલે ખરેખર એકચ્યુઅલી ઇન્કમ કોની છે? ઓનરની છે. હવે ઓનરની ઇન્કમ હતી તો એના પર ટેક્સ આવે તો એ પણ અલ્ટિમેટલી કોને પે કરવાનો હોય? ઓનરે જ પે કરવાનો. પણ અહીંયા થયું એવું કે પેઇડ બિઝનેસે કરી દીધો, બટ આ ટેક્સ છે એ કોનો હતો? ઓનર. બિઝનેસ નો હતો નહીં. તો બિઝનેસ નો ટેક્સ છે એટલે કે બિઝનેસ નો સોરી ઓનર નો ટેક્સ છે એટલે કે ઓનર નો એક્સપેન્સ છે અને બિઝનેસ પે કરે. બિઝનેસ પે કરે એટલે બિઝનેસ માંથી તો 500 રૂપિયા ગયા, કેશ જાય તો ક્રેડિટ. બીજું ઈ કોનો હતો? ઓનર નો. ઓનર નો ઇન્કમ ટેક્સ બિઝનેસ પે કરે તો એને શું કહેવાય? ડ્રોઈંગ્સ કહેવાય. બરોબર છે? તો ડ્રોઈંગ્સ ઓલવેઝ કેવું હોય? ડેબિટ હોય. તો ડેટ લખો 16. ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ. કેટલી અમાઉન્ટ લખશું? 500 being income tax paid. ઇન્કમ ટેક્સ એકાઉન્ટમાં ડેબિટ લખાય નહીં, કારણ કે ઇન્કમ ટેક્સ બિઝનેસનો એક્સપેન્સ નથી, એ કોનો એક્સપેન્સ છે? ઓનરનો એક્સપેન્સ છે. ઓલવેઝ યાદ રાખવાનું. બરાબર? કન્ફર્મ થઈ ગઈ એન્ટ્રી? ડન? આગળ વિથડ્રો રૂપીસ 1000 ફ્રોમ બિઝનેસ ફોર પર્સનલ યુઝ. પર્સનલ યુઝ માટે 1000 રૂપિયા આપણે બિઝનેસ માંથી ઉપાડી લ્યો છીએ. બિઝનેસ માંથી 1000 રૂપિયા ઉપાડો છો તો શું થશે? બિઝનેસ માંથી કેશ જાય તો ક્રેડિટ. બીજું ઈ કોને ઉપાડ્યા હોય? ઓનરે જ ઉપાડ્યા. અને ઓનર જે પણ કઈ વસ્તુ બિઝનેસ માંથી લઈ જાય, કેશ લઈ જાય, એને શું કહેવાય? ડ્રોઈંગ્સ કહેવાય. અને ડ્રોઈંગ્સ ઓલવેઝ કેવું હોય છે ફ્રેન્ડ્સ? ડેબિટ હોય છે. તો લખીએ ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ. કેટલા હતા? કેટલી અમાઉન્ટ હતી? 1000 ટુ તમને જ લખતા કેશ અકાઉન્ટ ક્રેડિટ 1000 being amount withdraw by ઓનર. ઓનર છે અમાઉન્ટ વિથડ્રો કરી દો. લખવું નથી? ચાલો ક્લિયર? કન્ફર્મ? એના પછી આગળ પેડ રૂપીસ 200 ફોર લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ફ્રોમ ધ બિઝનેસ. 200 રૂપિયા આપણે લોકોએ શું કર્યું? લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કર્યું. હવે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પહેલા તો પે કરીએ એટલે મતલબ એમ કે કેશ જાય તો ક્રેડિટ. શેના પેમેન્ટ કર્યું? લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. પ્રશ્ન મારો એ છે કે બિઝનેસને લાઈફ હોય? બિઝનેસને લાઈફ હોય? ન હોય. એનો મતલબ એમ કે કોની લાઈફ હશે? ઓનરની લાઈફનો પ્રીમિયમ હશે. અને ઓનરની લાઈફનો પ્રીમિયમ આપણે બિઝનેસમાંથી પે કરીએ તો એને શું કહેવાશે? ડ્રોઈંગ્સ કહેવાશે. ઓકે, ને ડ્રોઈંગ્સ ઓલવેઝ શું હશે? ડેબિટ હશે. કેટલી અમાઉન્ટ છે? 200. ડેટ લખો 22. drawings account debit 200 to cash account credit 200. narration માં being life insurance premium paid.
આટલું ક્લિયર થયું ગાઈસ? કન્ફર્મ? એના પછી શું કહે છે? વિથડ્રો ગુડ્સ ઓફ 400 ફોર પર્સનલ યુઝ ફ્રોમ બિઝનેસ. બિઝનેસ માંથી 400 રૂપિયાનું ગુડ્સ આપણે લઈ ગયા. 400 રૂપિયાનું ગુડ્સ લઈ ગયા એટલે આપણા બિઝનેસ માંથી હવે ગુડ્સ જશે. ગુડ્સ જશે, કયો ગુડ્સ જશે? જે ગુડ્સ નું પરચેસ કર્યું એટલે ગુડ્સ જશે તો આપણે ક્રેડિટ કરશું, બટ કયું અકાઉન્ટ? પરચેસ અકાઉન્ટ. બીજું પર્સનલ યુઝ માટે લઈ ગયા છે એટલે કયું અકાઉન્ટ ડેબિટ થઈ જાય? ઓલવેઝ ડ્રોઈંગ્સ અકાઉન્ટ. બરાબર છે? તો કરીએ 25 drawings account debit to purchase account credit. કેટલી અમાઉન્ટ છે? 400 હતી ને? being goods withdrawn for personal use. Clear? Goods withdraw કર્યું શેના માટે? પર્સનલ યુઝ માટે. ચલો થયું? ક્લિયર? એના પછી આગળ 31st કોલેજ ટ્યુશન ફી ઓફ સન ઓફ ₹500 પેડ ફ્રોમ બિઝનેસ. કોલેજની ટ્યુશન ફી સનની 500 રૂપિયા બિઝનેસ માંથી પે કરીએ છીએ. બિઝનેસ માંથી પે કરીએ તો બિઝનેસ માંથી જ કેશ જાય છે, જાય તો ક્રેડિટ કરશું એટલે કેશ અકાઉન્ટ ક્રેડિટ. કોની પેમેન્ટ કર્યું? કોલ સન. અને સન કોનો? ઓનર. એટલે કે ઓનર નો એક્સપેન્સ હતો, બિઝનેસ માંથી પે થયો એટલે ડ્રોઈંગ્સ. તો ડ્રોઈંગ અકાઉન્ટ ઓલવેઝ શું કરી દેવાનું? ડેબિટ. 31st drawings account debit 500 to cash account credit 500. હિંગ માં શું લખવાનું? કોલેજ સન ફી paid from business. क्लियर? चलो टोटल करना किया ओवर ना. चलो टोटल करो डेबिट और क्रेडिट बोथ साइड. 1 लाख श्योर ना? तारे भाई ट्राई कर लेवानी. टोटल एक बार काउंट करवा. कन्फर्म है ना? ओके. तो तारा भरोसा बराबर है. आई होप सो यू एंजॉय दिस सेशन. नेक्स्ट सेशन नेक्स्ट सम विल बी देयर.